સુરતથી સમાચાર ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ પોલીસ હરકતમાં આવી છે। શીતલ નામની હોટલને સીલ મારવામાં આવી છે। ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું। સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ મચી ગઈ છે। શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન ખાધા બાદ એક જ પરિવારના 5 સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। જોકે સારવાર દરમિયાન પરિવારની 5 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજતા ભારે શોક અને ચકચાર મચી ગઈ। હાલ પરિવારના અન્ય સભ્યો સારવાર હેઠળ, જેને આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકના નમૂના તથા ફૂડ સેફ્ટીના નિયમો અંગે તપાસ હાથ ધરવામાં આવી તેવી શક્યતા છે, જ્યારે સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ સત્તાવાર તબીબી અને લેબ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે। બીજી તરફ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઘટનાની ગંભીર નોંધ લઈ તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવા આરોગ્ય મંત્રીનો આદેશ છે। જિલ્લા આરોગ્ય અધિકારી અને એસએમસીના અધિકારીઓ પાસેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવો સમગ્ર ઘટનાની અહેવાલ તેવી પણ જાણકારી મળી રહી છે। ફૂડ પોઈઝનિંગનો મેસેજ અમને મળ્યો હતો, અમે ના એટલે રેસ્ટોરન્ટ કોઈ પૂરેપૂરી માહિતી હતી જ નહીં કે શું કમ્પ્લેન હતી, શું સબ્જી લીધી હતી તે માટે આજે તપાસ માટે જ આવ્યા અને તરત જ થોડી વાર થઈ, અડધો કલાક થયો અને સાહેબનો મેસેજ આવ્યો એટલે અમે સેમ્પલિંગની કાર્યવાહી ચાલુ જ કે એમનો મેસેજ આવ્યો કે આ રીતે થયું છે એટલે રેસ્ટોરન્ટ અમે તરત જ બંધ કરવાની કાર્યવાહી ચાલુ છે। આશરે 4 વર્ષના 10 મહિનાની જે દીકરી કેજીમાં ભણે છે તેનું સારવાર દરમિયાન મોત થયેલું અને વરાછા પોલીસે અકસ્માતમાં નોંધી અને તપાસ હાથ ધરેલી છે। આ બાબતે જે મરણ જનારનું પીએમ સિનિયર હોસ્પિટલમાં કરવામાં આવેલ છે અને જરૂરી સેમ્પલો પણ લેવામાં આવેલ છે અને આ બાબતે વરાછા પોલીસે તપાસ ચાલુ છે। દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા મધદરિયે હાથ ધર્યું રેસ્ક્યુ। નવસારીની એક બોટમાં ફસાયેલા 9 માછીમારોને બચાવાયા। કૃષ્ણાપુરથી ઓખા બંદર જઈ રહેલી જયમાલા નામની બોટ મધદરિયે ફસાઈ હતી। બોટમાં સવાર 9 માછીમારોના જીવ મુકાયા હતા જોખમમાં। ધોલાઈ બંદરથી 2 નોટિકલ માઇલ મધદરિયે ફસાઈ હતી બોટમાં ખામી સર્જાતા પાણી ભરાવાની શરૂઆત થતા દરિયામાં ફસાઈ ગઈ। બોટમાં ફસાયેલા લોકોને દમણ કોસ્ટગાર્ડને જાણ થતાં જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। 9 માંથી 6 માછીમારોને બચાવી વલસાડના દાંતીમાં ઉતારાયા। 3 ને હેલિકોપ્ટરથી બચાવી દમણ લવાયા। રેસ્ક્યુ કરાયેલ માછીમારોને મેડિકલ સારવાર આપવામાં આવી છે। 8 કિલોમીટર ચાલી અને એન્જિન પકડાઈ ગયું। એન્જિન પકડાઈ ગયું એટલે અમારે પાણી કાઢતા હતા, ડબ્બા પેલીને આમ બધું કાઢતા હતા। ટાઈમ ઘણો ગયો, 2 કલાક થઈ ગયા, પણ પાણી વધી ગયું એના લીધે અમે પછી આપણે 1554 ભાગ કોસ્ટગાર્ડ ભાઈઓને કોન્ટેક્ટ કર્યો કે કોસ્ટગાર્ડ ભાઈઓ આવ્યા, એકવાર આવી ગયા, પછી પાછા ગયા, પછી પાછા આવ્યા, પછી પાછા આવીને અમને લીધા। 9 માણસ અમે સલામત છે। संकट संदेश प्राप्त होते ही भारतीय तटरक्षक वायु अवस्थान दमन द्वारा कार्रवाई करते हुए चेतक हेलीकॉप्टर को तत्काल रवाना किया गया। हेलीकॉप्टर संकटग्रस्त नौका के निर्धारित स्थान पर पहुंचा और प्रभावी बचाई कार्रवाई के माध्यम से सभी 9 मछुआरों को सुरक्षित बचा लिया गया। આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જૂની આખોલ ગામમાં પ્રદૂષિત પાણી પીવાથી 15 જેટલા દુધાળા પશુઓના મોત થયા હોવાનો આક્ષેપ થયો છે, જ્યારે 10થી વધુ પશુઓ ગંભીર રીતે બીમાર હોવાનું સામે આવ્યું છે। સોખડા જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીઓનું પ્રદૂષિત પાણી પાઇપલાઇન મારફતે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં છોડાતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। પશુઓ ચરવા જતા પાણી પીતા હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે। ઘટનાની જાણ થતાં પશુ સારવાર ટીમ અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે અને મૃત પશુઓના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। પશુપાલકોએ વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાનો આક્ષેપ કરી જવાબદાર કેમિકલ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ સોખડા કેમિકલ કંપની છે, ત્યાંથી કેમિકલ પી જવાથી ભેંસો અમારા પશુઓ મરી ગયા છે। તો અમારા દુધાળ દીકરા કહેવાય તે તો લોન લઈને અમે લોકો એમને લાવતા હોય, 1.5-2 લાખની પશુ થતા હોય છે। તો એમને લાવવાથી અમે એની ઉપર રળી ખાતા હોય, તો હવે એ મરી ગયા તો અમારે હવે શું આશા? ઘણા છેલ્લા કેટલાય વર્ષથી આની આ તકલીફ છે, વારંવાર રજૂઆત કરવા છતાં આ અમારે જે પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી। ખંભાત તાલુકાના જૂની આખોલના ભાઠા વિસ્તારમાં આશરે 9 થી 10 પશુઓના મરણ થયેલા છે અને બીજા 12-13 જેવા પશુ અત્યારે બીમાર હાલતમાં જોવા મળે છે। એનું ચોક્કસ કારણ આપણે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે પછી જાણી શકાય।
અમદાવાદમાં ધાર્મિક વિધિના બહાને સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આરોપમાં સોલા હાઈકોર્ટે પોલીસે ભુવો ચંદ્રકાંતની ધરપકડ કરી છે. આરોપીએ સગીરાને ભૂત પ્રેતનું વળગાડ હોવાનું કહી વિધિના બહાને પોતાના ઘરે લઈ જઈ શારીરિક શોષણ કર્યું હોવાનો આક્ષેપ છે. પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા અને સોનું મળવાની લાલચ આપી સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ, પોક્સો એક્ટ હેઠળ અને અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ ઘાટલોડિયા, રામોલ, માંડલ અને સોલામાં 4 ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. આ આરોપી ભુવો અવારનવાર ભોગ બનનારના ઘરે જતો, વિધિ કરવાના બહાને ઘરના અન્ય સભ્યોને થોડીવાર માટે બહાર બેસવું પડશે એમ કહી અને અન્ય સભ્યોને ઘરની બહાર રાખતો. એ દરમિયાન કોઈ પણ કેફી પીણું પીવડાવી અને ભોગ બનનારને અર્ધ બેભાન જેવી પરિસ્થિતિ થાય પછી તેની સાથે શરીર સંબંધ બાંધતો. રાજકોટમાં રૂપિયા 1 કરોડથી વધુનો ગાંજો ઝડપાયો છે. એસઓજીએ ઓરિસ્સાથી લોખંડની પ્લેટની આડમાં લાવવામાં આવેલ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર બામણબોર તરફના રસ્તાથી ઝડપાયેલા ગાંજા અને ટ્રક સહિત રૂપિયા 1.5 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. પોલીસે મોહમ્મદ ઉર્ફે કાળો અને અરબાઝ સંધી નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. 205 કિલો ગાંજો બામનબોર પાસેથી પકડી પાડ્યું છે અને એક મોટી સફળતા રાજકોટ સિટી એસઓજીને મળી છે. લગભગ 30-40 વર્ષના ઇતિહાસમાં રાજકોટ સિટીને મોટી સિદ્ધિ 200 કિલોની હાંસલ કરી છે. ગાંજો જે છે એ ઓરિસ્સાથી આવતો હતો. જે લોખંડની પ્લેટ છે એના ઈવે બિલ બનાવી અને લોખંડ પ્લેટના આડમાં એ 205 કિલો ગાંજો એ આરોપીઓને લાયો હતો. નર્મદાથી સમાચાર. સાગબારામાં આંદોલનનો 11મો દિવસ. બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા પહોંચ્યા છે સમર્થનમાં. આંદોલનકારી મહિલાનું મેડિકલ ચેકઅપ થાય, આંદોલન સ્થળે સુરક્ષા આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. અહીં ગાડી મેડિકલ ટીમ હોવી જોઈએ અને અહીં એમને રક્ષણ માટે પોલીસ પણ હોવી જોઈએ. જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં થાય અને બેન ઉપવાસ પર છે એને કંઈ થઈ જશે તો એની જવાબદારી સરકારની રહેશે, પ્રશાસનની રહેશે. ભરૂચમાં 300થી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોની યાત્રા. કંથારિયા પાસે પોલીસે રેલી અટકાવતા રોષ ભભૂકી ઉઠ્યો. ભરૂચ જિલ્લામાં જમીન સંપાદનનું વળતર, પાક નુકસાની અને ખાતરની અછત જેવી વિવિધ પડતર સમસ્યાઓના નિરાકરણની માંગ ઉઠી. 9 તાલુકાઓમાંથી 300થી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોએ વિશાળ યાત્રા કાઢી. જોકે મંજૂરી ન હોવાનું જણાવી પોલીસે કંથારિયા પાસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ રેલીને અટકાવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેમને પોતાનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. અમારી મહામૂલી જમીન મીટરના 50-100 રૂપિયા મીટરના ભાવે લઈ લાવવાની વાત સરકાર કરી રહી છે અને અમે વિરોધ કરી રહ્યા છીએ અને આવનાર દિવસોમાં જમીનની બજાર કિંમતના 4 ગણા જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી આ વીજ ટાવર થાંભલા અમે લાખવા દેવાના નથી. એની સાથે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. કોંગ્રેસ માટે એક સાંધે ને તેર તૂટે તેવી સ્થિતિ વચ્ચે હવે સાબરકાંઠામાં કોંગ્રેસને તેમના લઘુમતી નેતાઓ અને કાર્યકરોએ નાક દબાવી દીધું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આગમન પહેલા જ સોશિયલ મીડિયામાં વિરોધના સૂર તેજ બન્યા. કોંગ્રેસના કાર્યક્રમનો બહિષ્કાર કરતા ગ્રાફિક્સ અને પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી કરવામાં આવી હતી, જેને લઈને કોંગ્રેસના સ્થાનિક મુસ્લિમ નેતાઓ અને કાર્યકરો ગેરહાજર રહ્યા હતા. તો બીજી તરફ આ વિવાદમાં મુસ્લિમ કોંગ્રેસી નેતાઓએ વિરોધ સોશિયલ મીડિયામાં કરવા સિવાય મૌન ધારણ કરી લીધું હતું. જોકે ધાર્મિક શબ્દના ઉપયોગ સાથે કોંગ્રેસની નેતાગીરી સામે સવાલો ઉઠતા આખરે અમિત ચાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસ દરેક ધર્મનો, સમાજનો પક્ષ છે. નાનું મોટું કંઈ હશે તો સમાધાન કરી લઈશું. કોઈને ગેરસમજ ઊભી થઈ હોય એટલા માટે કદાચ એવા પ્રશ્નો ઊભા થયા હોય, પણ કોંગ્રેસે હંમેશા કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના ભેદભાવ વગર તમામ લોકોને સાથે રાખી. કોંગ્રેસ તમામની છે અને કોંગ્રેસે તમામ માટે હંમેશા કાયદા લાયા છે, નીતિ રાખી છે, એનું બજેટની ફાળવણી થઈ છે, એના કાર્યક્રમો આપ્યા છે. એટલે એવો કોઈ પ્રશ્ન નથી. નાનું મોટું કંઈ હશે તો એનું પણ સમાધાન થશે. રાજકોટમાં નંબર પ્લેટ વિનાની ગાડીઓને લઈને લેવાયેલા નિર્ણયને અમદાવાદના લોકોએ આવકાર્યો છે. રાજકોટમાં નંબર પ્લેટ વિનાની ગાડીઓ પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવું જાહેરનામું બહાર પડાયું છે. આ જાહેરનામા બાદ અમદાવાદ વાસીઓને પણ કહ્યું કે અમદાવાદમાં પણ આવો નિર્ણય લેવો જોઈએ, જેથી નંબર પ્લેટના કારણે અકસ્માત થાય તો પણ તેનો માલિક કોણ છે તે જાણી શકાય. સુરક્ષા માટે પણ વાહનમાં નંબર પ્લેટ હોવી જરૂરી. तो अच्छा ही किया है क्योंकि सारे लोग फिर सुरक्षा से ध्यान रखकर चलेंगे, गाड़ी में नंबर प्लेट रखेंगे, इससे मतलब हादसे कम होंगे और एक्सीडेंट कम होंगे.
और ये डिसीजन बिल्कुल मतलब ऐसा है कि अहमदाबाद में भी प्लस इसको हर जगह फॉलो करना चाहिए कि नंबर प्लेट बिना गाड़ी वाली के मतलब उनको पेट्रोल डीजल भी ना करे, प्लस ऐसी कार्रवाई करे और एटिस नोजी करे, और ये सब जगह होनी चाहिए ऐसी ये रूल्स। ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધે છે. ભારતમાં મચ્છરની અનેક પ્રજાતિઓમાંથી મેલેરિયા ફેલાવતા એનોફિલિસ અને ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છર મુખ્ય છે. ભરાયેલા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ વધે છે અને માદા મચ્છર ઈંડા મૂકી ઝડપથી સંખ્યા વધારે છે. એનોફિલિસ માદા મચ્છર રાત્રે કરડે તો મેલેરિયા, જ્યારે એડિસ ઇજિપ્તી માદા મચ્છર દિવસે કરડે તો ડેન્ગ્યુ ફેલાઈ શકે છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા 300 ટીમો ઘરે ઘરે સર્વેલન્સ, દવાનો છંટકાવ, ઓઇલ છંટકાવ અને ફોગિંગની કામગીરી કરી રહી છે. લોકો પણ ઘરની આસપાસ પાણી ભરાવા ન